નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચના શુક્લતીર્થ ખાતે ભાતીગળ મેળામાં નર્મદા સ્નાન દરમિયાન 4 લોકોના ડૂબી જવાની ઘટના બની હતી। આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવા ભૂમાફિયા સહિત વહીવટી તંત્ર પર થઈ ગયા છે બરાબરના લાલધૂમ। કારણ કે સાંસદ મનસુખભાઈ વસાવાએ ભૂમાફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર તો લખ્યો છે, પરંતુ આની સાથે જ આ ઘટના બાબતે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ, નર્મદા તેમજ વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર પણ જવાબદાર હોવાનો સણસણતો આરોપ મૂક્યો છે। એટલું જ નહીં, સાંસદ મનસુખ વસાવાનું આ અંગે ચોંકાવનારું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં સમાચાર એવા મળી રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવાએ એવું જણાવ્યું કે ખાણ અને ખનિજ વિભાગની મિલીભગતથી રેતી માફિયા બેફામ બન્યા છે। રેતી માફિયા આ ગાંધીનગર સુધીના રાજકીય કનેક્શન હોવાના પણ સાંસદે આક્ષેપ કર્યા છે। સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે અને અગાઉ પણ મુખ્યમંત્રીને રેતી માફિયાઓની ફરિયાદ કરાયા બાદ 3-4 મહિનામાં ગેરકાયદેસર રેતી ખનન પર નિયંત્રણ આવ્યા બાદ ફરી એકવાર પ્રવૃત્તિ બેફામ બની ગઈ છે। તો આની સાથે જ સાંસદે મુખ્યમંત્રીને પણ આ બાબતે પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ખેડૂતોની જીવાદોરી ગણાતી નર્મદા નદીના પટમાં રેતી ખનન માફિયા ચોરી કરી રહ્યા છે। તારીખ 14 અને 15 નવેમ્બરના રોજ 2 અલગ-અલગ ઘટનાઓ બની હતી, જેમાં કુલ 4 જેટલા નિર્દોષ લોકોના ડૂબી જવાના કારણે જીવ ગયા છે। આ ઘટના આ વિસ્તારના લોકો માટે ખૂબ જ આઘાતજનક છે। નિર્દોષ લોકોના જીવ જવા પાછળ જવાબદાર રેતી માફિયા અને ભૂ માફિયાઓ સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા તેમજ ભોગ બનનાર પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય કરવા બાબતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।